નમસ્કાર, આજે છે 5 જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, એટલે કે આપણે આજે પર્યાવરણ વિશે એટલે કે વૃક્ષ વિશે આપણે ઘણી બધી બાબતો જાણીશું. વૃક્ષને ઘણું બધું કામમાં આવે છે. એક વૃક્ષ જે 41 લાખ રૂપિયાના પાણીનું રિસાયકલિંગ કરી આપે છે, એક વૃક્ષ જે ખોરાક બનાવે છે, એક વૃક્ષ જે વરસાદ લાવે છે, એક વૃક્ષ જે પવનનો વેગ રોકે છે, એક વૃક્ષ જે પ્રાણવાયુનું આખું કારખાનું છે, એક વૃક્ષ જે ધરતીની છત્રી છે, એક વૃક્ષ જે પંખીનો મારો છે, એક વૃક્ષ જે આપણને ઉર્ધ્વગામી બનાવે છે, એક વૃક્ષ આશરે 700 કિલો ઓક્સિજનનું ઉત્સર્જન કરે છે, 300 વૃક્ષ ભેગા મળીને એક વ્યક્તિ દ્વારા જીવનભર ફેલાયેલ પ્રદૂષણનો નાશ કરે છે, એક વૃક્ષ એક વર્ષમાં 20 કિલો ધૂળનું શોષણ કરે છે, એક વૃક્ષ એ 3 થી 4% જેટલું તાપમાન ઘટાડે છે. એટલે ત્યારે ગરમી 40-42 ડિગ્રી સુધી પહોંચી છે, ત્યારે જો આપણે વૃક્ષો વધારીશું તો એ તાપમાન ઓછું થઈ જશે. એક વૃક્ષ એ 3 કિલો કાર્બન ડાયોક્સાઇડનું દર વર્ષે શોષણ કરે છે. એક વૃક્ષ એ 17.50 લાખ રૂપિયાનું ઓક્સિજન ઉત્પાદન કરી આપે છે. એક વૃક્ષ એ 35 લાખ રૂપિયાના વાયુ પ્રદૂષણનું નિયંત્રણ પણ કરે છે અને 18 લાખ રૂપિયાની જમીનનું ધોવાણ પણ અટકાવે છે. માટે એક વૃક્ષની કિંમત એ ઘણી બધી છે, જે એક વર્ષમાં 20 કિલો ધૂળ શોષે છે અને દર વર્ષે આપણને 700 કિલોથી પણ વધુ ઓક્સિજન ઉત્પાદન કરે છે. તો આજે 5 જૂનના રોજ આપણે પ્રતિજ્ઞાબદ્ધ થઈએ કે આપણે એક વૃક્ષ તો અચૂક વાવીએ. આપણા ઘરની આસપાસ જો જગ્યા ન હોય તો કુંડા દ્વારા પણ આપણે નાના છોડ પણ વાવી શકીએ છીએ. તો આપણે બધા એક સંકલ્પબદ્ધ છીએ કે એક વૃક્ષ તો જરૂર વાવીએ. થેન્ક યુ.